તો સુરતમાં ખાંડ નિકાસ પ્રતિબંધ મુદ્દે સાયણ સુગર મિલની પ્રતિક્રિયા સામે આવી છે। ડિરેક્ટર દર્શન નાયકે સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે। ત્યારે ખાંડની નિકાસ બંધ થવાથી ખેડૂતોને નુકસાન થવાનો દાવો કરવામાં આવ્યો છે। તો શેરડી ઉત્પાદન ખર્ચ વધતા ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો છે। ત્યારે એમએસપી ₹31થી વધારી ₹40 કરવાની માંગ કરાઈ છે। તો ડીઝલ, ખાતર અને બિયારણના ભાવ ઘટાડવાની પણ માંગ ઉઠી રહી છે। દર્શન કુમાર મરટલાલ નાયક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર। ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાત એ મુખ્યત્વે શેરડી પકવતા ખેડૂતોનો મોટા પ્રમાણમાં વિસ્તાર છે। દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 જેટલી સુગર ફેક્ટરીઓ આવેલી છે અને એના લાખો ખેડૂતો આ શેરડીની સાથે સંકળાયેલા છે। છેલ્લા 3 વર્ષમાં જે રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ, એ ઉત્પાદન આવવું જોઈએ, એ ઉત્પાદન ન આવવાના કારણે ખેડૂતો પણ આજે શેરડી પકાવવા માટે વિમર્શણમાં મુકાયેલા છે। અને એની ઉપર આજે જે કેન્દ્ર સરકારનો જે પરિપત્ર આવ્યો છે કે ખાંડની નિકાસ 2026માં સપ્ટેમ્બર મહિના સુધી ન કરી શકાય, આ પરિપત્ર એ ખેડૂત વિરોધી પરિપત્ર છે એવું મારું સ્પષ્ટ માનવું છે। જે રીતે શેરડી પકાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ડીઝલ હોય, ખાતર હોય, બિયારણ હોય કે મજૂરી હોય, એ દિવસે દિવસે વધતી જવાના કારણે જે ઉત્પાદન ખર્ચ છે એ 1 ટને ઉત્પાદન ખર્ચ વધતો જાય છે અને એના પ્રમાણમાં જે ઉત્પાદન આવવું જોઈએ એ ન આવવાને કારણે આજે જે નફાનો ગાળો છે એ દિવસે દિવસે ટૂંકો થાય છે। સહકારી સંસ્થાઓ સહકારી રીતે કામ કરતી હોય છે। ખેડૂતો માટે જે સહકારી બેંકો અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે નીતિ છે એ ઓવરડ્રાફ્ટ માટેની હોય, બીજી લોનો માટેની હોય, ક્રોપ લોનની માટેની હોય કે સબસિડીની માટેની હોય, આ તમામ બાબતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે સહકાર ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી સહકારી સંસ્થાઓને મદદ કરવી જોઈએ, એ ન કરવાને કારણે મોટા પ્રમાણમાં આજે ખેડૂતો આ શેરડી તરફથી વળી રહ્યા છે। અને આના લીધે અમારી જે માંગણી છે કોંગ્રેસ પક્ષ દ્વારા કે અમારા દ્વારા વારંવાર ગુજરાતના મુખ્યમંત્રી હોય, સહકાર મંત્રી હોય, ખાંડ ઉદ્યોગ સંઘ હોય, કેન્દ્ર સરકારના સહકાર મંત્રી હોય, પ્રધાનમંત્રી હોય, એને પત્ર લખીને વિનંતી કરી છે કે જે ખાંડની જે એમએસપી જે ₹31 છે એ ₹40 થવી જોઈએ અને જે નિકાસની નીતિ છે એમાં પણ ફેરફાર થવો જોઈએ। સાથે સાથે ડીઝલ અને ખાતરના જે ભાવ છે એ ભાવોમાં પણ જે મોટા પ્રમાણમાં વધારો છે